ભરૂચ જિલ્લાના જંબુસરમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધના નામે યુવતીને ભગાવી લઈ જઈ કોર્ટ મેરેજ થયાનું દર્શાવવા માટે બનાવટી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કર્યા હોવાના ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે। આ મામલે જંબુસરના શિક્ષકે કરજણના યુવક સાથે છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જંબુસર ખાતે રહેતા શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ સાકરલાલ રાઠોડે જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 24 વર્ષીય પુત્રી દિવ્યાબેન વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી। ગત તારીખ 7 મે 2026 રોજ દિવ્યાબેને પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે અને તે ઘરેથી આશરે 6 તોલા સોનાનો હાર પણ લઈ ગઈ છે। ઘટનાને પગલે પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ તેમજ જંબુસર પોલીસ મથકે અરજી આપી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ મજીદ દીવાન નામના યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી। આ દરમિયાન ફેઝલના મામા ઉર્ફે ફિરોઝ દીવાન દ્વારા જંબુસર પોલીસ મથક સમક્ષ લગ્ન થયાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું। જો કે ફરિયાદી દ્વારા વડોદરાની લગ્ન નોંધણી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ સર્ટિફિકેટની ચકાસણી કરાવતા અધિકારીઓએ લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારી રેકર્ડમાં ફેઝલ દીવાન અને દિવ્યાબેનના નામે કોઈ લગ્ન નોંધાયેલા નથી અને રજૂ કરાયેલું સર્ટિફિકેટ કચેરી દ્વારા જારી કરવામાં આવ્યું નથી। આક્ષેપોના આધારે જંબુસર પોલીસે આરોપી ફેઝલ મજીદ દીવાન સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે।